ચોક્કસ. હવે આપણે મોડ્યુલ 7 તરફ આગળ વધીએ છીએ. અત્યાર સુધી તમે માપતા શીખ્યા, પણ હવે તમારે તપાસ કરતા શીખવાનું છે. એક એન્જિનિયર જ્યારે સાઇટ પર પગ મૂકે ને, ત્યારે એની આંખો એક્સ-રે મશીન જેવી હોવી જોઈએ. મોડ્યુલ 7 સાઇટ ઇન્વેસ્ટિગેશન. સાઇટની તપાસ, એન્જિનિયરની ખાસ તપાસ. 1. જમીન બોલે છે, સાંભળનાર જોઈએ. મિત્રો, જ્યારે તમે કોઈ ખાલી પ્લોટ કે જમીન પર જાઓ છો ને, ત્યારે એ જમીન તમને ઘણું બધું કહેતી હોય છે. એક સાધારણ માણસ ફક્ત માટી જુએ છે, પણ એક એન્જિનિયર ત્યાં ભવિષ્યનું બિલ્ડિંગ જુએ છે. સાઇટ ઇન્વેસ્ટિગેશન એટલે કે કામ શરૂ કરતા પહેલા સાઇટની પૂરેપૂરી કુંડળી કાઢવી. જો આ તપાસમાં ભૂલ થઈ તો આખું બિલ્ડિંગ નમી શકે છે કે કાયદેસરની મુસીબતમાં આવી શકે છે. 2. પ્લોટની ભૌતિક તપાસ, ફિઝિકલ ઇન્વેસ્ટિગેશન. સૌથી પહેલા તમારી આસપાસ જુઓ. પ્લોટનો આકાર. શું પ્લોટ એકદમ ચોરસ છે કે પછી વાંકો ચૂકો, જેમ આપણે મોડ્યુલ 3માં શીખ્યા? લેવલનો તફાવત. શું જમીન રોડ કરતાં નીચી છે? જો રોડ કરતાં પ્લોટ નીચો હોય તો ચોમાસામાં પાણી ભરાશે. તમારે કેટલા ફૂટ માટી પુરાવવી પડશે એ અત્યારે જ નક્કી કરવું પડશે. રસ્તો અને ફ્રન્ટેજ. સાઇટ પર આવવાનો રસ્તો કેટલો પહોળો છે? શું ત્યાં સિમેન્ટનો મોટો ટ્રક આવી શકશે? જો રસ્તો સાંકડો હશે તો મટીરિયલ લાવવાનો ખર્ચ વધી જશે. મેન્ટર ટેપ. પ્લોટની ચારે બાજુ જુઓ. શું ત્યાં કોઈ વીજળીના મોટા તાર પસાર થાય છે? જો હા, તો ત્યાં બાંધકામ કરવાના નિયમો અલગ હશે. 3. જમીન અને માટીની સ્થિતિ. પાયા નાખતા પહેલા માટીને ઓળખો. શું ત્યાં કાળી માટી છે? કાળી માટી ફૂલે છે અને સંકોચાય છે, જે બિલ્ડિંગમાં તિરાડો પાડી શકે છે. શું ત્યાં પથ્થર છે કે રેતાળ જમીન? પાણીનું લેવલ. જો તમે 2 ફૂટ ખોદો અને પાણી નીકળે તો પાયામાં બહુ તકલીફ પડશે. આ તપાસ અત્યારે જ કરવી પડે. 4. બિલ્ડિંગની તપાસ, વેલ્યુએશન પર્સ્પેક્ટિવથી. જો તમે કોઈ બનેલા બિલ્ડિંગની તપાસ કરવા ગયા હોવ તો આ 3 વસ્તુઓ ખાસ જુઓ. સ્ટ્રક્ચરનો પ્રકાર. શું આ આરસીસી કોલમ ભીમ બિલ્ડિંગ છે કે લોડ બેરિંગ, માત્ર દિવાલો પર ટકેલું? તિરાડો. શું દિવાલમાં મોટી તિરાડો છે? જો તિરાડ ત્રાસી હોય તો સમજી લેજો કે બિલ્ડિંગનો પાયો બેસી રહ્યો છે. આ જોખમી છે. ભેજ. શું દિવાલો પર ક્ષાર કે ભેજ દેખાય છે? ભેજ એટલે બિલ્ડિંગનું કેન્સર. એ ધીમે ધીમે સ્ટીલને ખાઈ જશે. 5. આસપાસની સુવિધાઓ. વેલ્યુઅર તરીકે તમારે આ પણ જોવું પડશે. નજીકમાં ગટર, પાણી અને વીજળીની લાઇન છે? આજુબાજુમાં કેવા બિલ્ડિંગો છે? રહેણાંક કે કોમર્શિયલ? નજીકમાં કોઈ મંદિર, મસ્જિદ, સ્મશાન કે રેલવે લાઇન છે? આ બધી વસ્તુઓ મિલકતની કિંમત પર અસર કરે છે. 6. સાઇટ ફોટોગ્રાફીનું મહત્વ. મિત્રો, તમારી યાદશક્તિ પર બહુ ભરોસો ન કરતા. સાઇટ પર જઈને પ્લોટના ચારે ખૂણેથી ફોટા પાડો. આજુબાજુના રસ્તાના ફોટા પાડો. જો કોઈ મોટું ઝાડ કે કૂવો પ્લોટમાં હોય તો એનો ફોટો ખાસ લો. ફોટો એ તમારી આંખ છે જે ક્યારેય જૂઠું નથી બોલતી. 7. વિજયી ઉદ્ઘોષ. હવે તમે માત્ર ટેપ પકડનાર એન્જિનિયર નથી, તમે સાઇટને પારખનાર પારખું છો. તમારી નજરથી કશું જ બચવું ન જોઈએ. શું તમે સાઇટની કુંડળી કાઢવા તૈયાર છો? શું તમે જમીનની માટી પારખવા તૈયાર છો? જો હા, તો મોડ્યુલ 8માં આપણે શીખીશું કોમન સાઇટ મિસ્ટેક્સ, એટલે કે એવી ભૂલો જે મોટા એન્જિનિયરો કરે છે અને લાખોનું નુકસાન થાય છે. આપણે એ ભૂલોથી બચવાનું છે. તૈયાર છો? જોશ સાથે બોલો, ચલો સાહેબ. હવે આપણે મોડ્યુલ 8 સાઇટ પર થતી સામાન્ય ભૂલો પર આગળ વધીએ.